જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિજય મિત્રો, ધોરણ 12માં 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ આપણે ચાલુ કરેલું છે અને એમાં આજે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતીમાં 75 માર્ક્સ ચેલેન્જનો વિડીયો. બરોબર છે? ઓકે, આ સિરીઝનો બેઝિક મોટિવ એ છે કે મિનિમમ 75 માર્ક્સ તમે કઈ રીતે, સાથે તમને ટ્રીક પણ આપવાનો છો આઈએમપીની સાથે, તો એ છે તમને મળવાનું છે. બીજા સબ્જેક્ટના ના જોયા તો જોઈ લેજો, આખી પ્લેલિસ્ટ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આના પછી બોર્ડના પેપર તમને મળશે. એના પછી એક ત્રીજી સિરીઝ આવશે કે ભાઈ જેમાં ભૂલ કે ખોટું લખ્યું હોય તો એને પણ આપણે સાચું કઈ રીતે આમ જતું રહે. બરોબર છે? ખોટું લખ્યું છતાં પણ સાચું પડી શકે તો એની પણ સિરીઝ આવવાની છે. પેપર પ્રેઝન્ટેશન ઓલરેડી અપલોડેડ છે. આ 4 સિરીઝ આપણી છે. ઓકે, તો આ વિડીયોમાં જોઈશું ગુજરાતીનું 75 માર્ક્સ ચેલેન્જ. તો ચાલો સૌથી પહેલાં કે ગુજરાતીમાં 4 પોર્શન. બરોબર છે? મેઇન હું તમને કહું તો 4 પોર્શન. સૌથી પહેલાં ગદ્ય, પછી પદ્ય, પછી વ્યાકરણ અને ચોથો જે સેક્શન ડી અને ઈ છે લેખન વિભાગ, હું સાથે ગણતો હોઉં છું. રાઈટ? ઓકે, 5 સેક્શન છે, 20 માર્ક્સના, એમ કરીને 100 એવા બ્લુપ્રિન્ટ તમે જોઈ લીધી છે. ઓકે, તમને સૌથી વધારે ડિફિકલ્ટી મારા હિસાબે શામાં થવી જોઈએ? ગ્રામરમાં. કેમ ગ્રામરમાં કેમ સૌથી વધારે ડિફિકલ્ટી થાય? કારણ કે એનું પ્રોપર મટીરિયલ તમને મળતું નથી. ઓકે, બાકી બધું તમને જે છે એ શામાંથી મળતું હોય છે? એ તમને જે છે બુકમાંથી મળતું હોય છે. તો હું અહીંયા મારી બ્લુપ્રિન્ટ ઓપન છે. બ્લુપ્રિન્ટ આપણે પછી જોઈશું. બ્લુપ્રિન્ટમાં પહેલાં એ અને બી. આ વિડીયોમાં હું તમને જો 4 પોર્શન મેં તમને કહી દીધા. ઓકે, હવે આ વિડીયોમાં હું તમને આખું ક્લિયર કહી દેવાનો છું કે તમને શું કરવાનું છે. આની અલાવા કંઈ જ કરવાની જરૂર નથી. ઓકે, ચલો. તો એ અને બી સેક્શનમાં તમારો સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે? સૌથી પહેલો ક્વેશ્ચન હશે કે ભાઈ 3 માર્ક્સ માટે, જેમાં તમારે શું આપેલું હશે? બેઝિક સવાલ આપેલા હશે જે કાવ્યને લગતા હશે, કાં તો જે છે કાવ્યમાં જે તમે સ્ટોરી છે, કાવ્ય છે, બરોબર, એની સ્ટોરીને લગતા હશે. ઓકે, જેમ કે તમારી આમાં જ આપ્યું છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ આપ્યું છે? તો હરિ વ્યાપેલા છે, ઈશ્વર વ્યાપેલા છે. ઓકે, પછી નાયિકાએ શેનું આંધણ મેલ્યું છે? ઓલિયાના ન્યાયને તમે કેવો કહેશો? તો આ બધું જે છે ત્યારે જ ખબર પડશે જ્યારે તમે કાવ્ય આવડતું હશે. મતલબ કાવ્ય આવડતું નહીં હોય એવું નહીં, કન્ટેન્ટ આવડતું હશે. અને આની પહેલાં જ મેં તમને કીધું છે બધા સબ્જેક્ટમાં કે તમારે કાવ્ય આવડવું જરૂરી નથી, પણ કાવ્યમાં પહેલી લાઈનમાં શું કીધું છે આવડવું જરૂરી છે. એના માટે તમે એક હું ટ્રીક આપી શકું છું, અત્યાર સુધી નથી આપ્યું. જે તમે સર્ચ કરો કાવ્યનો રાગ. બરોબર છે? શું સર્ચ કરો? કાવ્યનો રાગ. જેમ કે એક્ઝામ્પલ આપું તમને, પહેલું તમારું એટલું મસ્ત કાવ્ય છે, એમને હું તમને રાગ કહું. ચલો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, હે દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં વેદ તો એમ કહે, પછી આગળ આવે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વિશ્વ થઈ ફૂલી રહ્યો આકાશ. એનીવેઝ, બટ એટલું તમે કાં તો કંઈ ગાયને કરી શકો, જેથી તમને શું થાય કે કાવ્યમાં જે કઈ કઈ લાઈનમાં શું શું આવતું તે તમને યાદ રહે. અથવા તમે ઘડીએ પડીએ એકની એકવાર વાંચો અથવા સાંભળશો તો તમને ખબર પડી જશે કે પહેલી લાઈનમાં આ કીધું છે, બીજી લાઈનમાં જે છે તમને કીધું પવન, પાણી, ભૂમિ બધું એ જ છે, ત્રીજી લાઈનમાં વેદ તો એમ વધે. બરોબર છે? ચોથી લાઈનમાં ગ્રંથે ગરબડ કરી, એ બધું તમને ખબર પડી જશે. અચ્છા, એ ખબર પડી જશે એટલે એમાંથી એમસીક્યુ પૂછે, 1 માર્ક્સનો પૂછે કે પછી પાછળ મોટો પૂછે, તો એના માટે તમને આવડી જાય. ઓકે, અને બાકી મેં તમને આઈએમપીસ કહેતો જઈશ. આઈએમપીસમાં એક વસ્તુ સિમ્પલ સમજો, સ્વાધ્યાયની બહારનો નહીં પૂછાય, એટલે સ્વાધ્યાય ઇમ્પોર્ટન્ટ રહેશે. બરોબર છે? સ્વાધ્યાય બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારું. મોટા સવાલ જ્યારે પણ પૂછાય, કંઈ પણ પૂછાય, આખું એનો ભાવાર્થ ઉતારી દેવાનો. જેમ કે ભાઈ નરસિંહ મહેતા કહેવા માંગે છે કે સમગ્ર અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, જૂજવે રૂપે અનંતવાસી, એટલે કે અખિલ બ્રહ્માંડમાં એટલે સમગ્ર બ્રહ્માંડમાં એક જ હરિ વ્યાપેલા છે કે જે જુદા જુદા રૂપે ભાસી રહ્યા છે. ઓકે, જે દેહમાં દેહ રૂપે છે, તેજમાં તત્વ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે વાસેલા છે, જે પવન છે, પાણી છે, ભૂમિ છે, એ પછી તમે આખું ખાલી ગુજરાતી ટ્રાન્સલેશન કરતા છો, બસ, બીજું કશું જ કરવાનું નથી. આ છે કાવ્યની ટ્રીક. ઓકે, હવે આઈએમપીસમાં સ્વાધ્યાય આઈએમપી આખો સ્વાધ્યાય કરવાની જરૂર નથી. છેલ્લા મેં તમને કહીશ પહેલો બીજો પ્રશ્ન આખો કરવાનો. કેમ? કારણ કે આપણો આ જે છે, તમે જો બ્લુપ્રિન્ટ ઓપન કરશો તો બ્લુપ્રિન્ટમાં જે તમારો પહેલો પ્રશ્ન છે એ મેં તમને કહી દીધું કઈ રીતે આવશે. બીજો પ્રશ્ન એ હું તમને કહું. ચલો, ત્રીજો પ્રશ્ન મેં તમને કીધું, પહેલો, ત્રીજો અને ચોથો પ્રશ્ન જે આપ્યો છે 1 વાક્ય અને 3-4 વાક્ય, એ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે મારી મેથડ કરશો. ઓકે, જે મેં તમને કીધું પહેલો બીજો પ્રશ્ન આખો કરો અને કાવ્યનો કન્ટેન્ટ ક્લિયર રાખો. અને છેલ્લો પ્રશ્ન એના હું તમને આઈએમપી આપીશ. હવે જે બીજો પ્રશ્ન છે, આ સેમ વસ્તુ પદ્યમાં પણ લાગુ પડશે. પદ્યમાં તમારે સ્ટોરી આવડવી જોઈએ, કન્ટેન્ટ આવડવું જોઈએ. તો હવે જો તમને કન્ટેન્ટ નથી આવડતો કે ભાઈ મેં ચોપડી જ નથી લીધી, સર્ચ કરો કોઈ પણ ચેપ્ટરને અને 2x એ વિડીયોને જોઈ લો અને કન્ટેન્ટ સમજી લો. બુકને ના લેતા ભલે વાંધો નહીં, પણ કન્ટેન્ટ સમજી લો. હું તમને કહું 1 દિવસ થશે આખી ચોપડીનો.
આખી ચોપડીના 2x ઉપર વિડીયો જોવાથી. ઓકે, સર્ચ કરો, વધુ અવેલેબલ છે. ઓકે, ચલો કન્ટેન્ટ ક્લિયર રાખી દો. સેમ વસ્તુ આ વસ્તુ જે છે આખા બી વિભાગમાં લાગુ પડશે, પણ બી વિભાગમાં પણ જે બીજો પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર, આના 3 અને ઉપરના 3 6 માર્ક્સ છે, એ તમને ક્યાંથી મળશે? એ મળશે તમને અનુક્રમણિકામાંથી. અનુક્રમણિકામાં લેખકનું અનુક્રમણિકામાં જે છે ખાલી લેખકનું નામ નહીં પૂછાય અને ખાલી પ્રકાર જે છે કાવ્યનો નહીં પૂછાય, એના અલાવા લેખકનું અન્ય નામ પૂછાઈ શકે, કયા સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે અને લેખકને કયો એવોર્ડ મળેલો છે અત્યાર સુધી, આ વસ્તુઓ પૂછાતી હોય છે. તો એ તમને ક્યાં મળશે? આ વિડીયો તમને મળશે. હવે 2 મિનિટ હું તમે મને આપી શકો, ખાલી 2 મિનિટ જો હું તમને કહું તો હું તમને સમજાવી દઉં. અનુક્રમણિકાની ટ્રીક શું સર્ચ કરો તમે કે સ્ટાન્ડર્ડ 12 અનુક્રમણિકા ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. ઓકે, આ તમે સર્ચ કરી શકો. અચ્છા, ઓકે, એ મેં તમને ક્લિયર કરી દીધું. આ વિડીયો તમને મળી જશે એમાં. એ વિડીયો ખાસ કરીને જોઈ લેજો, એટલે તમારા 6 માર્ક્સ થઈ ગયા પાક્કા. બાકીના મેં તમને કીધું પહેલો બીજો પ્રશ્ન કરો, કન્ટેન્ટ ક્લિયર રાખો, તો તમારા જો બંનેમાં હું તમને કહું છું. ઓકે, ટોટલ મળીને પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો, સેક્શન એનો બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો, ચોથો થઈ ગયો. ચલો પાંચમાની વાત કરીએ. પાંચમામાં સેક્શન એનો ક્લિયર થઈ ગયો. પાંચમામાં કોઈ પણ સવાલ પૂછાય મોટો, પહેલા પ્રશ્ન વિભાગ એનો 5મો, એમાં કોઈ પણ પૂછાય અને તમને જનરલ ઓપ્શન છે. ઓકે, જનરલ ઓપ્શન નથી, ઓપ્શન આપેલો છે. ઓકે, જનરલ ઓપ્શન આ વખતે એમણે નથી આપ્યા ગુજરાતીમાં. એનીવેઝ જો સિમ્પલ સમજો, એ તમને પૂછાય, એમાં તમારે આખું કાવ્યનું ભાવાર્થ ઉતારી આવવાનું. કોઈ પણ એક છે એટલે એક અઘરો પૂછશે, એક ઇઝી પૂછશે. આખા કાવ્યનું ભાવાર્થ જે છે તમારે કરીને આવવાનું, એટલે તમારું સેક્શન એ આખો ક્લિયર થઈ ગયો. પહેલાં તમે સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન કરો અને જે મોટો સવાલ છે એ મોટા સવાલમાં આખા કાવ્યનો ભાવાર્થ ઉતારી આવવાનો. ઓકે, હવે સેક્શન બી. ઓકે, સેક્શન બીમાં પહેલો પ્રશ્ન ક્લિયર, બીજો પ્રશ્ન મેં તમને કીધું ક્લિયર, ત્રીજો ક્લિયર. કઈ રીતે ક્લિયર બોસ? બીજો પ્રશ્ન અનુક્રમણિકામાંથી, ત્રીજો ચોથો સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન થશે અને જે 5મો પ્રશ્ન છે સવિસ્તર, એનો હું તમને આઈએમપી આપું છું, કારણ કે તમે બધા નહીં કરી શકો, મને ખબર છે. અચ્છા, અને મારા આઈએમપી 12નો પૂછાયું તો તમને કન્ટેન્ટ ક્લિયર છે, કોરું તો મૂકવાનું નથી. હવે કોરું કેમ નહીં મૂકવાનું? સિરીઝ નંબર 3 આવશે, એ જોઈ લેવાની. શું આવશે? સિરીઝ નંબર 3. સિરીઝ નંબર 3માં તમને કહે છે કે કશું નહીં આવડે અને તમે ખોટું લખો તો પણ સાચું પડે. નેક્સ્ટ, ચલો આવી જાઓ, જોઈ લઈશું. ઓકે, ચેપ્ટર નંબર 2માંથી તમારા સ્વાધ્યાયના ત્રીજા પ્રશ્નમાં સૌથી પહેલાં જે છે તમારે ઘટના લખવાની. ત્રીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન ટૂંકનો જે છે તમારે ત્રીજા પ્રશ્નમાં, એમાં પહેલો ભોજાની વાળાઓ છે પ્રવૃત્તિ, મોસ્ટ આઈએમપી. ઓકે, ચેપ્ટર નંબર 4 હું કાવ્ય નથી લેતો. સ્વાધ્યાયના ત્રીજા પ્રશ્નમાં તમારું કાર્યો કયા અને પહેલો બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બોધાયન યાત્રા 1951માં થઈ, ખાલી એટલું યાદ રાખજો તમારા પહેલા પ્રશ્ન માટે. ઓછીનું માંગનારાઓ બહુ જ મસ્ત ચેપ્ટર છે. પ્રશ્ન નંબર 3માંથી એમાં તમારા ખાસિયતો, સ્વભાવની ખાસિયતો. અમરનાથની યાત્રાએ આ ચેપ્ટર સારું છે, આને ઇગ્નોર ના કરતા. આ વસ્તુ મેં શોર્ટ પણ બનાવ્યો હતો. પહેલો અને ત્રીજો પ્રશ્ન છે સેમમાં જ જવાબ લખી દેવાનો બંનેની અંદર. ઓકે, પ્રશ્ન 3નો પહેલો અને ત્રીજો પ્રશ્ન સેમ આન્સર લખી દેવાનો. ચાલો, ઓકે, ચલો 9મું ચેપ્ટર કાવ્ય છે. 10મું ચેપ્ટર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. આ બધું ટીક કરતા રહેજો, થોડું ફાસ્ટ ચાલે છે. પહેલો બીજો પ્રશ્ન મેં તમને કહી દીધો છે. પછી ત્રીજા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. અને યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે, આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. પછી ઉર્મિલા મેં તમને સમજાવી દીધું. સૌભાગ્યશીલ પ્રભાશંકર, આ વસ્તુ ઇગ્નોર ના કરતા પહેલો બીજો પ્રશ્ન કરી દો. અને ખાલી આ વસ્તુ ત્રીજાનો પહેલો પ્રશ્ન, વિક્ટોરિયાનો લોર્ડ કર્ઝનનો અવળો અર્થઘટનમાં કઈ રીતે એમની જે છે વીરતાથી વાત કર્યો. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું મહાત્મા ગાંધી, મહાત્માના ગાંધી ક્યાં, મહાત્માના માણસ, મણિભાઈ વાળો પહેલો બીજો પ્રશ્ન. પછી પહેલો અને આમાં પણ સેમ વસ્તુ. ઘર તરફ જતા મણિભાઈનું મનોમંથન ક્યારે આવશે ખબર છે? એમાં શું હશે કે જેલમાંથી ભાઈ જ્યારે ઘર તરફ આવે છે ત્યારે એ બધું જેલનું વિચારે છે કે ત્યાં શું કરતો હતો, ત્યાં ખાવાનું નહોતું મળતું, ગાળો એને સહન નથી થતી, આપી દેતો હતો, બરાબર છે, બહુ ભૂખે રાખતો. પછી જે એના જેવા લોકો હતા એમની સાથે બેસીને, વિદ્વાનો જોડે બેસીને મન શાંત કરતો હતો. ઓકે, ગાંધીજી જોડે સવાલો કરતો, બધું જેલનું. પછી મહાત્માના માણસ શીર્ષકની યથાર્થમાં ટોટલ સ્ટોરી આવશે. અને ત્રીજું છે સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દો, તો એમાં પણ જેલ વિશે છે કે એણે પહેલાં જેલમાં શું કર્યું, આવું હતું. અને પછી જે છે એ સ્ટોરી છે. મતલબ પહેલો અને ત્રીજો પ્રશ્ન તમારો સેમ આન્સર લખશો, ચાલશે. ઓકે, તો એ વસ્તુ તમારું થઈ ગયું. મેં તમને ટ્રીક આપી. પહેલો અને ત્રીજો પ્રશ્ન આવી ગયો. છેલ્લું દર્શન તમે જે છે છેલ્લા દર્શનમાં પહેલો બીજો, ત્રીજા પ્રશ્નમાં તમારું છેલ્લું દર્શન કાવ્યની કવિની મનસ્થિતિ મોસ્ટ એમપી. એમાં ડબલ રોલ કવિ નિભાવે છે કે પહેલાં સારું વિચારે છે, પછી ખરાબ વિચારે, પછી સારું, પછી ખરાબ, કે ભાઈ મારે એના ભૂતકાળ જોડે શું સંબંધ. ભાઈ અચાનક જાય છે કે ભાઈ અરે એ કોણ હશે,
એની માં કોણ હશે, કોના જોડે કેવો સંબંધ, કોઈ પતિ તો નહીં હોય, વગેરે વગેરે. તો સારું અને ખરાબ ડબલ વિચારે છે. તો મોસ્ટ આઈએમપી એ વસ્તુ છે. ઓકે. અને મૃત્યુની ઘટના, અરે ઓકે, આ છેલ્લું દર્શન ક્યાં, સોરી આ તો કાવ્ય થઈ ગયું. ઓકે, આ 14માં ના આપણે 16વા સેલ્વી પંકજમ મનસ્થિતિ. ઓકે, 16મું, 14 અને 15 કાવ્ય છે, મારી ભૂલ થઈ છે, આઈ એમ સોરી. 16મું ચેપ્ટર છે જે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકનું મનોમંથન, મતલબ એ જ થયું મનસ્થિતિ, બરોબર, લેખકની મનસ્થિતિ. તો આ સેલ્વી પંકજમ વાળું હતું એ આખું, કે ભાઈ સૌથી પહેલા સારું ખરાબ. ઓકે, છેલ્લું દર્શન આખું કાવ્ય છે, વસ્તુ અલગ છે. કાવ્ય મેં તમને સમજાવી દીધું છે. એમણે હવે જો કાવ્યમાં તમને ના ખબર પડી તો મનસ્થિતિ પૂછી, એણે કઈ બી પૂછે, આપણે છેલ્લું દર્શનનો ભાવાર્થ ઉતારી આવવાનો એમાં, આખો એ મનસ્થિતિનો જવાબ સાચો. ઓકે, ચલો 17મું ચેપ્ટર પથ્થર થરથર જે કાવ્ય છે. 18મું આસુબીનો ઉજાત, સારું છે, આ ચેપ્ટર સારું છે, બટ બહુ જૂની સ્ટોરી લઈને આવે છે. એનીવેઝ, પહેલો બીજો ચેપ્ટર આખું. ત્રીજામાં મોસ્ટ ટાઈમ દેવરાજના મનોમંથન અને તેના અરમાનો તમારા શબ્દોમાં લખવાના છે. ઓકે, 19મું ચેપ્ટર ઈશ્વર સરોવર, બેસ્ટ ચેપ્ટર છે, 1 નંબર ચેપ્ટર છે. પહેલો અને બીજો ચેપ્ટર પ્રશ્ન આખો. આ ત્રીજો પ્રશ્નમાં પહેલો ઘણીવાર મેં પૂછાતું જોયું છે, અને ત્રીજો પણ ઘણીવાર મીઠાના ગાંગડા દ્વારા ઉપદાલક શ્વેતકેતુને કેવી રીતે સમજાવે છે. બા એકલા જીવે આખું ચેપ્ટર જે કાવ્ય છે. અનુરુદ્ધનો ગૃહ ત્યાગ, આ પણ સારું, પહેલો બીજો પ્રશ્ન. અને ઉપાલીનું રેખા ચરિત્ર, ઉપાલી ભાઈ ગયા હતા સાથે, પછી ઝાડ ઉપર જોયું એમણે, પછી એમણે સોનાની મોહર આપી, ભાઈ એમને થયું અંદર કે આટલા મોટા રાજકુમારો સંન્યાસ કરતા હોય તો મારું જીવન કેવું, બધી મૂકી દીધી ઝાડ ઉપર અને હેડ્યો. ઓકે, તો એને કહેવાય આપણે ઉપાલીનું ચરિત્ર. સમતા અને બંધુતાના પથદર્શક 23મું ચેપ્ટર. આને તમે ઇગ્નોર કરીશું, આઈડિયલી ઇગ્નોર કરી શકો, મોટી વાત નથી. ઓકે, ખાલી એક વસ્તુ આમાં કરીને જવાની. એક તો એમના જુદા જે આંદોલનો છે, એક તો મહાડના તળાવનું આંદોલન અને નાસિકના કલારામ મંદિરનું આંદોલન, આ બે વસ્તુઓ કરીને જવાની. પહેલો બીજો પ્રશ્ન કરી દીધો. અને જે ત્રીજામાં પહેલો પ્રશ્ન છે ને, સામાજિક સમરસતાના નિર્ણયમાં બાબા સાહેબનું યોગદાન, બસ જો પૂછાઈ ગયો ભૂલથી પણ તો આ મહાડના તળાવ અને નાસિકના જે છે કલારામ મંદિર, બસ આ વસ્તુ કરીને જવાનું. ઓકે, પછી જો એમાં ડૉક્ટર આંબેડકરના વિવેક સત્યાગ્રહ પૂછાય અથવા તેની અસરો પૂછાય તો બી એમાં એ જ લખજો. અને જે છે સમરસતામાં પણ પહેલાંનું યોગદાન, આમાં પણ એ જ લખજો, સેમ લખજો, હું તમને કહું છું ટ્રેક. ઓકે, ચલો શરત પણ સારું ચેપ્ટર છે. શરતમાં વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર રેખન, ચેપ્ટર નંબર 3માં. આ થઈ ગયું સેક્શન એ અને બી. ફાસ્ટ ચાલીએ છીએ. એ અને બીના 5 પ્રશ્નો ક્લિયર થઈ ગયા તમારા. ઓકે, કરવાનું છે આટલું. અનુક્રમણિકા જોઈ લેવાની, કન્ટેન્ટ ક્લિયર રાખવાનો, પહેલો બીજો પ્રશ્ન આખો કરવાનો, ત્રીજામાં આખું ઉતાર દેવાનું. ઓકે, આમાં કેટલા દિવસ થશે? 2 દિવસમાં તમારું આખું પતી જાય. 1 દિવસ તમે કન્ટેન્ટ ક્લિયર કરો, 1 દિવસમાં તમે આ બધું કરી દો. ઓકે, ચલો હવે સેક્શન સી હોય તમારું વ્યાકરણ. આ વખતે વ્યાકરણની બ્લુપ્રિન્ટ કેવી છે? 20 માર્ક્સની છે, વધારે કંઈ ચેન્જીસ નથી. એક વસ્તુ ક્લિયર રાખવાની, જે હું તમને ખોટા અથવા સાચા, આપણી સિરીઝ નંબર 3 કે ખોટું હોય છતાં પણ સાચું પડે, એ સિરીઝમાં હું તમને જે છે દેખાડીશ કઈ રીતે વ્યાકરણ લખવું ના આવડે તો પણ. એનીવેઝ, વ્યાકરણમાં તમારે કયું છે સમાનાર્થી, હું તમને આપવાનો છું. હવે વિડીયો એકમાં બધું નહીં થાય. ઓકે, વ્યાકરણનો આખો અલગ પોર્શન આવશે, પણ કઈ રીતે, અને અમુક પોર્શન નથી આપવાનો એ સાંભળી લો. સામાનાર્થી આપવાનો છું, વિરોધાર્થી હું તમને આપીશ, શબ્દ સમૂહ હું તમને આપીશ, તળપદા હું તમને આપીશ, જોડણી હું નહીં આપું. જોડણી કંઈ ફિક્સ હોય નહીં, જોડણી જાતે ના જ તમને મળશે મારા હિસાબે ક્યાં. અને જોડણી કરવાનો મતલબ પણ નથી, જાતે કરવાની છે સેલ્ફ. ઓકે, એ 1 માર્ક્સ તમારી જોડણીનો જાતે કરવાનો. પછી આ જે છે મોસ્ટ, જે તમને ઘણી વારને તકલીફ થતી હશે, 3 છે આપેલા છે. ઓકે, 3 માર્ક્સના છે, જેમાં અલગ છે. વિશેષણ છે, પછી ખાલી જગ્યામાં વિશેષણ મતલબ નિપાત છે, નિપાત પછી કૃદંત મતલબ 3 વસ્તુ છે, કૃદંત, નિપાત અને વિશેષણ. હવે આ તમને ક્યાં મળશે? કૃદંત, નિપાત અને વિશેષણ, આ વસ્તુ તમને મળશે આપણા વિડીયોઝમાં, જે કે ઓલરેડી બનાયેલા છે. ઓકે, તો એ તમને ક્યાં મળશે? એ તમને મળશે આ વિડીયો. જો લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ છે નિપાતનો વિડીયો, અને એની સાથે તમને મળશે વિશેષણને એ બધાનો વિડીયો. તો આ 2 વિડીયો એટલે એ તમારો ક્લિયર થઈ જશે, જે હું તમને આવડશે નથી આપવાનું. ઓકે, પછી રૂઢિપ્રયોગના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ એ હું તમને આપી દઈશ. પછી જે તમારી લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ, પ્રત્યય, આ બધું મેં તમને આ વિડીયોમાં ક્લિયર કર્યું છે. ઓકે, તો એ પણ તમારે ખાસ કરીને જે છે તમારે કરી દેવાનું છે. તો પહેલાં મેં તમને શું કીધું હતું, આને જે છે પહેલાં મેં તમને કીધું હતું નિપાત વિશે, નિપાતની ટ્રીક આપી હતી. વિશેષણ જાતે હોજો, વિશેષણમાં કંઈ નહીં. અને વિશેષણના જે છે એક તો વિશેષણ શોધવાનું, વિશેષણ એટલે કે નામમાં વધારો કરતો, જે એક્સ્ટ્રા વર્ડ આપ્યો એ વિશેષણ
કહેવાય. તો એ તમે જાતે કરવાનું છે. ઓકે, અને હવે મેં તમને કીધું લેખન રૂઢિ, આમાં તમને લેખન રૂઢિ મળી જવાની છે. પછી સંયુક્ત અને સાદા અને સંયુક્ત વાક્યો એ પણ તમને જે છે આમાં વિડીયોમાં મળી જશે. ઓકે, ચલો અર્થગ્રહણ. હવે અર્થગ્રહણ ને આ બધું કેવી વસ્તુ છે જો હું તમને સમજાવું. આના કોઈ આઈએમપી હોય નહીં. ઓકે, આમાં તમારે કંઈ જ હોય નહીં આઈએમપી, આમાં તમારે જાતે કરવાનું હોય. એક હું તમને ટ્રીક આપી દઈશ જે આપણું 75 માર્ક્સનો મેઇન છે. જે પણ હોય એકની એક વસ્તુ રિપીટ થતી હોય, સેમ વસ્તુ ઇંગ્લિશના સમરીમાં એકની એક વસ્તુ રિપીટ થતી હોય, એ તમારું ટાઇટલ રહેશે. અને એ જે વસ્તુઓ જે છે એ બધી ક્રમમાં પૂછાય. જેમ કે શરૂઆતથી તમે ચાલુ કરો, તમે કોઈ વચ્ચેનો સવાલ શોધી લીધો, જેમ કે તમે ત્રીજો સવાલ તમને આવડે છે, ઉપરના પહેલા બે નથી આવડતા, ત્રીજો આવડે છે અને તમને ખબર છે આ પેરેગ્રાફના મિડમાં છે. ઓકે, ત્રીજાનો આન્સર, તો બાકીના જે પહેલા બે છે એનો આન્સર આ મિડની ઉપર જ હશે, નીચે નહીં પૂછે. ઇન શોર્ટ તમને લાઇનથી પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન પહેલી 2-3 લીટીમાં, બીજો પ્રશ્ન બીજી પછી એનાથી નીચેની લીટીમાં, ત્રીજો પ્રશ્ન એનાથી 1-2 લીટી છોડીને મતલબ લાઇનમાં હશે, અને છેલ્લો પ્રશ્ન છેલ્લા લીટીઓમાં જશે. છેલ્લો જો કે શીર્ષક હોય એની પહેલાનો પ્રશ્ન એની લીટીઓમાં હશે શીર્ષક. ઓકે, તો આ થઈ ગયું ક્રમમાં પૂછેલું. ક્યારે એવું ના થાય કે પહેલા જે છે પહેલા પ્રશ્નનો જવાબ છેલ્લે હોય, નીચે હોય, અને બીજા પ્રશ્નનો જવાબ ઉપર હોય, એવું નહીં થાય. તો તમને ના આવડે તો ઉપરની 2-3 લીટીઓ તમને જોવાની, કાં તો નીચેના જવાબ આવતા હોય તો ઉપરની નથી આવડતો, તમને ખબર પડી જાય કે મારો જવાબ આટલામાં જ છે. ઓકે, આ બંનેમાં પદ્યાર્થ અને ગદ્યાર્થ બંનેમાં શીર્ષકની વાત કરું, એકનો એક શબ્દ રિપીટ થાય તો એ આપણો શીર્ષક રહેશે. બીજી વસ્તુ કે કોઈ એક પ્રોપર ભારે વર્ડ આપ્યો હોય, તો જેમ કે તુલસી દલ એ તમારું પૂછાતું હોય છે, તુલસી, તો તુલસી 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 બહુ વાર રિપીટ થયું છે તો તુલસી દલ તમારો આવશે. માતાની વિશે આવે તો માતા, પાડોશ હોય તો પાડોશ ધર્મ વિશે, સ્વાવલંબિતા વિશે આવે, પછી આવશે કે ભાઈ જે છે ઘણું આવી શકે, સત્ય વિશે આવી શકે, અહિંસા વિશે આવી શકે, તો એ બધું તમારે જાતે લખવાનું. ઓકે, શીર્ષકમાં એકનો એક વર્ડ ભરીથી રિપીટ થાય, અને ભારે હોય અથવા ભારે હોય તો આ બંને રિપીટ થશે તમારે. હવે ખાસ કરીને તમારી સમરી શું સંક્ષેપીકરણ, તો આ તમારું મેં તમને કહી દીધું. સંક્ષેપીકરણમાં કંઈ નહીં કરવાનું, આઈડિયલી કહું છું, કંઈ જ ના આવડે ને કંઈ જ ના આવડે. જે વસ્તુ એક તો ભારે હોય અને એકની એક સાથે રિપીટ થતી હોય એ તમારો શીર્ષક. બીજી વસ્તુ સંક્ષેપીકરણમાં કંઈ ના આવડે તો પહેલી લીટી લખો, એક છોડી દો, બીજી લીટી લખો, પાછી 2 છોડી દો, ત્રીજી લીટી લખો, પાછી 2 છોડી દો. ઇન શોર્ટ આટલાને છોડીને આટલી કરવાની. સિમ્પલ, આપી દેશે માર્ક્સ, આપી દેશે. સાચું કહું છું, આપી દેશે. 5માંથી 2 થી 3 આપી દેશે. સમજવાનું પહેલાં, જો ના આવડે તોની વાત છે. પછી સંક્ષેપીકરણ થઈ ગયું તમારું. હવે આવશે તમારું મેઇન વિચાર વિકાસ. વિચાર વિકાસ જે છે તમારું એ હું તમને આપવાનો છું આ વિડીયોમાં, તમને મળી જશે અહીંયા. આ વિડીયોમાં ઓલરેડી આઈએમપી વિચાર વિકાસ છે, એ કરીને જવાના. ઓકે, બધાની લિંક હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી જો હું વાત કરું આગળ લેખનમાં, સૌથી પહેલાં આવશે તમારું અરજી. અરજીમાં હું તમને આપવાનો છું આ રહ્યું ફોર્મેટ, તમને આ મળી જશે અરજીનું. ઓકે, તો આ થઈ ગયું અરજીનું ફોર્મેટ. અરજીના ફોર્મેટમાં તમારે શું કરવાનું છે, અરજીનું ફોર્મેટ કરી દેવાનું, અંદરનું જાતે લખવાનું. એ તમને એ વિડીયોમાં ખબર પડી જશે, આરામથી મળી જશે. પછી તમારું શું આપેલું છે, વાદાત્મક અને જે છે વાદાત્મક અને ભાવાત્મક બંને છે. તો વાદાત્મક અને ભાવાત્મક પણ હું બંને વિડીયો તમને હું આ વિડીયોઝમાં આપી દઈશ, આ જોઈ લેજો. ઓકે, અને આ વિડીયોઝમાંથી જે ભાવાત્મક અને વાદાત્મક છે બંને કરીને જવાના, બંને લખવાના. એ હું તમને ક્યાં શીખવાડીશ, પેપર પ્રેઝન્ટેશનમાં પણ શીખવાડ્યું છે, અને આ જ વસ્તુ હું સિરીઝ નંબર 3માં હું તમને શીખવાડવા છું ડિટેલમાં. તો વાદાત્મક ભાવાત્મકમાં પણ હું તમને સમજાવી દઈશ. અને રહી વાત જે છે તમારી શું કહેવાય આપણે નિબંધ આપણે જાતે કરવાનો હોય છે. મિનિમમ તમારે એ હું તમને સમજાવીશ. સિરીઝ નંબર 3 છે ને, નિબંધમાં વિષય સમજાવી દઈશ. ઇન શોર્ટ આખું ક્લિયર થઈ ગયું તમારે. અત્યારે શું કરવાનું, પહેલાં જો તમને ચોપડીમાં કન્ટેન્ટ નથી ખબર કે એનો મૂળ શું છે, પાઠમાં શું કીધું છે, તો આ એક દિવસ કાઢો અને આખું જે છે સર્ચ કરીને 2x ની સ્પીડમાં કન્ટેન્ટ સમજી લો. પછી તમારે શું કરવાનું, કન્ટેન્ટ સમજી લો એટલે પહેલો પ્રશ્ન ક્લિયર. પછી બીજો પ્રશ્ન તમારો અનુક્રમણિકાનો છે, ત્રીજો અને ચોથો તમારે પહેલો બીજો પ્રશ્ન કરી દેવાનો. અને જે છેલ્લો પ્રશ્ન છે એમાં કાવ્યમાં તો તમને ખબર કન્ટેન્ટ ક્લિયર છે એટલે ખબર પડી જશે. પાઠના મેં તમને આઈએમપી આપ્યા, એ કરીને જવાના. ઓકે, અને એ બધું પતી પછી અનુક્રમણિકા કરો. અનુક્રમણિકા જેવી તમે કરી દીધી એટલે એ અને બી સેક્શન તમારો ખતમ થઈ ગયો. સેક્શન પછી ડી અને ઈ લો, સી છેલ્લે લેવાનું. ડી અને ઈ લો, અને ડીમાં મેં તમને વ્યાકરણ મૂકું એ તમને જોતા જવાનું છે. ઈમાં તમારે શું કરવાનું છે, જે ઓલરેડી મેં તમને આપી દીધું છે, જેમ કે ડી અને ઈમાં. ઓકે, તો એ બધું મેં તમને જે આપ્યું છે, વાદાત્મક ભાગ છે, કાળકથન છે, અરજી છે, એ બધું તમે ક્લિયર કરો. ઓકે, તો એ બધું ક્લિયર કરો અને છેલ્લે સેક્શન સીના વિડીયો જો. ઇન શોર્ટ આખું ક્લિયર હું તમને મટીરિયલ આપું છું, ટ્રીક આપું છું, આટલું બધું આપું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.